આજથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે વડોદરા સહિત દેશ અને દુનિયામાં જે ગરબા છે તેનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવશે, પરંતુ વડોદરા શહેરના સન ફાર્મા રોડ પર જે સારા ફાઉન્ડેશન દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવે છે તે ગરબા જે છે કંઈક અલગ જ તરી આવવાના છે। આ દ્રશ્યો તમે જે જોઈ રહ્યા છો તે ગરબા ગ્રાઉન્ડના દ્રશ્યો છે અને ગરબા ગ્રાઉન્ડ પર જે યુવતીઓ છે તેમને સેલ્ફ ડિફેન્સની તાલીમ જે છે તે આપવામાં આવી રહી છે। ઉલ્લેખનીય બાબત છે કે દેશમાં જે પ્રમાણે જે યુવતીઓ અને મહિલાઓ સાથે ઘટનાઓ બની રહી છે એ ઘટનાઓને ધ્યાનમાં રાખીને જ આ તમામ યુવતીઓ અને મહિલાઓ પોતે જ પોતાની રક્ષા કરી શકે તે હેતુથી ગરબા ગ્રાઉન્ડ પર જ આ જુડો, કરાટે સહિતની જે સેફ્ટીની તાલીમ હોય છે તે તાલીમ જે છે તે આયોજકો દ્વારા આપવામાં આવી રહી છે। ઉલ્લેખનીય બાબત છે કે ગરબા જ્યારે આયોજન થતું હોય છે ત્યારે મોડી રાત સુધી યુવતીઓ જે છે તે પોતાના મિત્ર વર્તુળ સાથે ગરબા ગ્રાઉન્ડ પર જતી હોય છે અને પછી પરત ઘરે એકલા ફરતી હોય છે। એ સમયે કોઈ અઘટિત ઘટના ન બને અને યુવતી જે છે તે પોતે જ પોતાની રક્ષા કરી શકે તે હેતુથી જ આ પ્રકારની વિશેષ તાલીમ જે છે તેનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે। અહીંયા જેટલી પણ યુવતીઓ ગરબે ઘૂમવા માટે આવશે, જેટલી પણ મહિલાઓ ગરબે ઘૂમવા માટે આવશે એ તમામ યુવતીઓ અને મહિલાઓને આ જ પ્રકારની સેલ્ફ ડિફેન્સની તાલીમ જે છે તે આપવામાં આવનાર છે। સન ફાર્મા રોડ પર સ્થિત આપણા સારા ફાઉન્ડેશનના ગરબા એટલે આપ જાણો છો એમ દર વર્ષે આપણે કોઈ એક નોબલ કોર્સ લઈને આવતા હોય છે। ગયા વર્ષે પણ આ જ રીતે અંગદાન મહાદાનની શપથ લેવડાવી હતી આપણે ઘણા લોકો જોડે, અને આ વખતે પણ અમે જે અત્યારે રાષ્ટ્રની અંદર આપ જોઈ રહ્યા છો કે નારી વિરોધી અત્યાચાર થઈ રહ્યા છે, બંગાળની ઘટના હોય કે દેશના અન્ય ભાગોમાં બહેનો જોડે જે જબરદસ્તી થઈ રહી છે, તો અમને એવો વિચાર આવ્યો કે સશક્ત નારી સશક્ત રાષ્ટ્ર એ ભાવનાથી અમારા જે રજિસ્ટ્રેશન કરવા કાઉન્ટર મૂક્યું છે ને જે બહેન દીકરીઓ આમાં રજિસ્ટર થશે એ તમામને અમે જુડો અને કુસ્તીની તાલીમ આપીશું। હમણાં એકચ્યુઅલી ગરબા રમવા માટે છોકરીઓ બહુ બધી એકલી રાતે આવતી હોય છે અને તમે જોવો છો હમણાં જે કેસીસ થયા છે એના પછી બિલકુલ સેફ લાગતું નથી। તો છોકરીઓને એટલીસ્ટ અહીંયા જ ટ્રેનિંગ મળે છે પણ ફ્રી ઓફ કોસ્ટમાં, તો એમને ડેફિનેટલી ટ્રાય કરવું જોઈએ। એટલે તમે રાતે એકલા જાઓ છો તો તમારા સારા માટે જ છે, સિક્યોરિટી માટે। ઇટ્સ લાઇક અ પ્રોટેક્શન, મતલબ પ્રોટેક્શન મળશે તમને। તમે રાતે એકલા જાઓ છો, મતલબ કોઈક છોકરીઓ આમાં આવતી હોય છે, રાતે વ્હીકલ ના મળે, મતલબ સરકારે તો બહુ બધા લાઈક નંબર્સ વગેરે આપ્યા છે, એમરજન્સી નંબર્સ, એન્ડ પોલીસ આર ટ્રાઇંગ ધેર બેસ્ટ। પર પોતે જેટલું થઈ શકે એટલું તમે સેલ્ફ डिफेंस સાથે પ્રોટેક્શન હોય પોતાનું તો એટલું સારું બને। इस बार हम लोग सारा फाउंडेशन के द्वारा महिला सशक्तिकरण हमारा एक ऐसा थीम लेके इस बार हम लोग गरबा आयोजन कर रहे हैं और इसमें हम हर वर्ग की महिलाओं को शामिल कर रहे हैं। वैसे भी हम जानते हैं कि नवरात्रि मतलब 9 दिन का पर्व जिसमें माँ दुर्गा की हम लोग आराधना करते हैं और माँ दुर्गा खुद एक शक्ति का स्वरूप है। तो हम अपने बच्चों को, लड़कियों को कैसे इस माहौल में, जैसा कि माहौल आजकल देख रहे हैं हम लोग कितना ख़राब होता जा रहा है, तो अपनी लड़कियां, हमारी बहनें अपनी सुरक्षा खुद स्वयं कैसे करें, हम लोग एक छोटे से प्रोग्राम के थ्रू उनको थोड़ा सा बेसिक ट्रेनिंग दे रहे हैं जिसके द्वारा वो लोग अपने आप को बचा सके कोई भी ऐसी परिस्थिति में जिसमें उनको ज़रूरत हो। तो ये हमारा एक छोटा सा प्रोग्राम है जो हम फ्री ऑफ कॉस्ट अपने छोटी बच्चियों से लेकर हर वर्ग की महिलाओं को देना चाह रहे हैं और दे रहे हैं। 9 दिन हम लोग हमारी टीम पूरी वहाँ पे रहेगी, जिसको बेसिक ट्रेनिंग से लेके जिसको एडवांस जैसा भी जाना है वो लोग सब सिखाएंगे हम। આ વખતે સારા ફાઉન્ડેશન વડોદરા ખાતે જે ગરબા અમે આયોજિત કરીએ છીએ એમાં અમે લોકો એક નવું થીમ લઈને આવ્યા છે જે છે નારી સશક્તિકરણ। એટલે અમે લોકો છોકરીઓ અને લેડીઝને સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપવાના છે ફ્રી ઓફ કોસ્ટ, જે આજની છોકરીઓ અને સ્ત્રીઓને બહુ જરૂર છે। આજની એક પણ સ્ત્રી કે છોકરી સુરક્ષિત નથી આપણા દેશમાં। આજે અવારનવાર એવી બધી ઘટનાઓ થાય જ છે આપણા દેશમાં, એટલે એક છોકરીને સેલ્ફ ડિફેન્સ આવડવું એ બહુ જરૂરી થઈ ગયું છે અત્યારે। અને સેલ્ફ ડિફેન્સ એટલે જરૂરી છે કારણ કે બધી સિચ્યુએશનમાં તમે લોકો ટેકલ કરી શકો। એક કોઈ પણ સિચ્યુએશનને તમે ફસાયા ક્યાંય પણ તો તમે થોડું સેલ્ફ ડિફેન્સ કરીને તમારી જાતને બચાવી શકો, પોલીસને ફોન કરી શકો કે તમારા ઘરનાઓને પણ ફોન કરી શકો। એટલે આ એક થોડુંક બેઝિક સેલ્ફ ડિફેન્સના ક્લાસીસ અમે કરાવીએ છીએ જે ફ્રી ઓફ કોસ્ટ છે બધી લેડીઝ અને છોકરીઓ માટે, અને કોઈ પણ એજની છોકરીઓ પણ કરી શકે છે। એ લોકો નાની છોકરીઓને પણ ટ્રેનિંગ આપે છે કારણ કે અત્યારે નાની છોકરીઓ પણ સુરક્ષિત નથી। એ લોકો પણ ડરે નહીં અને ડર્યા વગર એમનું જે દિલમાં હોય એ મા બાપને કે એ પણ અમે લોકો એમને ટ્રેન કરીએ છીએ એ રીતે।